Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 8મા સેમેસ્ટરમાં PSPD સબ્જેક્ટમાં કન્ટિન્યુ જે ચેપ્ટર છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એના આગળના લેક્ચરમાં આપણે કેલ્વિન્સ લો ટાઈપ્સ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ જોઈ ગયા. આજના લેક્ચરમાં બી આપણે એક નાનો અને સુંદર ટોપિક જોઈશું જે આગળ બી તમે એના વિશે કંઈક ભણેલા જશો. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ કેબલ, કયા કયા ટાઈપ્સના કેબલ આવે છે, દરેક કેબલની ફિગર વાઇઝ એના ઉપયોગો શું છે, ક્યાં વપરાય, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, એનું કન્સ્ટ્રક્શન શું છે, એ બધું ડિટેલમાં આપણે જોઈશું. ઓકે, તો આ ક્વેશ્ચન છે આપણો, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ કેબલ. The cable are classified with reference to types of insulation used in voltage range for which they are used. એટલે કે કયા લેવલના વોલ્ટેજ માટે યુઝ થાય છે કેબલ એના ઉપર એને ક્લાસિફિકેશન થાય. ઇન્સ્યુલેશન મટીરિયલ યુઝ ફોર ધ કેબલ હેવ ગુડ insulation resistance, high dielectric strength, non hygroscopic, and should not react with acid or chemical અથવા alkalis. એટલે કહે છે કે ઇન્સ્યુલેશન મટીરિયલ કેવું હોવું જોઈએ કે જેની ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આઈઆર વધારે હોવું જોઈએ, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઊંચી હોવી જોઈએ, પછી કેમિકલ અથવા તો બીજા કોઈ એસિડ કે આલ્કલી સાથે જલ્દી રિએક્ટ ના કરો. તો જો જલ્દી રિએક્ટ કરતો હોય તો શું થાય કે જલ્દી ખરાબ થઈ જશે. For low voltage cable, insulating is used for vulcanized India rubber, VIR, impregnated paper, varnished cambric or vulcanized bitumen. As mechanical point of view, steel આર્મરિંગ ઇઝ યુઝ. એટલે શું કહે છે કે લો વોલ્ટેજ કેબલ હોય તો એમાં વેલ્કેનાઇઝ ઇન્ડિયા રબર, VIR એક એવું મટીરિયલ છે, ઇમ્પ્રિગેન્ટેડ પેપર, કેમ્બ્રિક, વર્નિશ્ડ કેમ્બ્રિક એટલે કે પોલિશ કરેલું હોય, વેલ્કેનાઇઝ બિટ્યુમિયન, આ બધું યુઝ કરવામાં આવે છે. અને મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે એનું આર્મરિંગ શેનું કરેલું હોય છે? સ્ટીલનું. જ્યુટ ઇઝ કવરિંગ ધ કેબલ, lead sheathed rubber insulated cable used for base and large બિલ્ડિંગ. એટલે શું કહે કે જ્યુટ એટલે જે આર્મરિંગના ઉપર જ્યુટનું કવરિંગ આ પાછળ ફિગર આવે છે એમાં જોઈએ કેબલ લીડ સીથેડ રબર ઇન્સ્યુલેટિંગ કેબલ યુઝડ ફોર બેઝ ઇન લાર્જ બિલ્ડિંગ. એટલે કે આવા જુદા જુદા ટાઈપ્સના મટીરિયલ કેબલમાં યુઝ કરવામાં આવે છે. હવે જોઈએ આપણે આ ફિગરમાં એમાંની ફિગર. જો અહીંયા તમને એક ફિગર આપેલી છે. For high tension 11 kV paper insulated cable used, 3 core belted types are as follow. તમને ફિગર આપેલી છે એમાં જો ફિગરમાં તમને સૌથી ઉપરનું જે એનું કવર છે એને કહેવાય જ્યુટ કવરિંગ. લેયર જુદા જુદા આપેલા હોય છે. આ જે સૌથી ઉપરનું જે આખું જ્યુટ કવરિંગ આપેલું છે, બરાબર. પછી એના પછી છે આ એક જ્યુટ કવરિંગ થઈ ગયું. પછી સેકન્ડ નંબરનું હોય છે સ્ટીલ ટેપ્ડ આર્મરિંગ. આ આર્મરિંગ કરેલું છે. આ જે બંને સાઈડ જાડું બતાવે છે ને આખું લેયર, આ કાળું કાળું રહ્યું એ આર્મરિંગ કરેલું છે. ઓકે, એના પછી સીથ આવશે એના અંદરની જે રહી ને વચ્ચેની એ સીટ. ઓકે, અને થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન બિટવીન કંડક્ટર એન્ડ સીથ. આ બધા જુદા જુદા કંડક્ટરો અંદર આપેલા છે. ઓકે, તો આ 3 કોર બેલ્ટેડ કેબલ થયો. Conductor are each lapped with paper and cores are worded together. The space in between filled with packing to form the cable in circular section. એટલે કે આખું સર્ક્યુલર સેક્શનમાં
આખો કેબલ હોય એના જુદા જુદા લેયર સીથ આર્મરિંગ જ્યુટ કવરિંગ હોય અને એના પછી અંદર દરેકમાં અલગ અલગ કંડક્ટર બહાર નીકળતો હોય તો કંડક્ટર આખો ભેગા થઈને બધા કેબલ બનશે. ઇન્સ્યુલેટિંગ બેલ્ટ ઓફ ઇમ્પ્રિગેન્ટેડ પેપર સરાઉન્ડેડ 3 કોર, એટલે કે આખા જે 3 કોર કેબલ છે એના ઉપર ઇન્સ્યુલેટેડ પેપર મૂકેલું હોય. લીડ સીથ એન્ક્લોઝ ધીસ કવરિંગ એન્ડ protect the cable from moisture, steel, armored plate to give the mechanical protection. એટલે કે આ ક્વેશ્ચન મોસ્ટ આઈપી મિકેનિકલ પ્રોટેક્શન કેબલને કોણ આપશે? તો જે લીડ સીટ છે જે આખું એનું કવરિંગ છે એ કેબલને મિકેનિકલ પ્રોટેક્શન આપશે, મોઇશ્ચરથી કવર કરશે આખું. લીડ સીટ એન્ક્લોઝ ધ કવરિંગ એન્ડ પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મોઇશ્ચર, સ્ટીલ આર્મરેડ પ્લેટ એન્ડ ગીવ ધ મિકેનિકલ પ્રોટેક્શન. એટ ફાઇનલ કવર બાય જ્યુટ કવરિંગ, આજે આપણે હાલ વાત કરી ફાઇનલ જે કવર છે એ કયું? જ્યુટ કવરિંગ. જ્યુટ કવરિંગ ડ્રેસીડ વિથ પ્રિઝર્વેટિવ કમ્પાઉન્ડ, એટલે કે આજુબાજુના જે મટીરિયલ હોય અથવા કંઈ પદાર્થ હોય એનાથી પ્રોટેક્શન આપવા માટે પ્રિઝર્વેટર તરીકેનું કામ કરશે જ્યુટ કવરિંગ. For 330 kV system, H-type cable used. In this cable, each of 3 core is surrounded by metallized and perforated paper which is kept at earth potential. એટલે શું કહેવાય છે કે 33 કેવીની લાઇન હોય તો એમાં H-type કેબલ યુઝ કરવામાં આવે છે. આ ટાઈપ્સના કેબલ 3 કોર કેબલ હોય, સરાઉન્ડિંગ આખું મેટલથી સરાઉન્ડિંગ કરેલું હોય, અર્થ પોટેન્શિયલ. ધેર ઇઝ નો સ્ટ્રેસ વોર્મિંગ ઇન ધ કેબલ, એટલે કેબલમાં કોઈ સ્ટ્રેસ હોય નહીં. ઓકે, તો આ બધા કેબલના ટાઈપ્સ છે. આગળનું નેક્સ્ટ કેબલનો ટાઈપ્સ જોઈશું આપણે, SL કેબલ. Each core has its own lead sheath and additional lead sheath enclose the 3 core. એટલે શું કહેવાય છે કે SL કેબલમાં ઈચ કોર હેઝ, દરેક કોરને પોતાનું લીડ સીથ કવરિંગ હોય અને એડિશનલ લીડ સીથ એન્ક્લોઝ ધ 3, દરેક જે 3 કોર હોય એ બધાનું લીડ સીથ હોય અને ત્રણનું ભેગું પણ લીડ સીથ કવર હોય. ફિગર શોઝ ધ 3 ટાઈપ SL કેબલ આપેલું છે SL કેબલ. ઓકે, તો તમને હાલ જ જે વાત કરી કે આ બધા જુદા જુદા કોડ છે 1, 2 ને 3, બરાબર. તો દરેકની આ આખી અલગ અલગ આ એક સીટ છે, સીટ એ આખા એ કોરને પ્રોટેક્શન આપશે અને ત્રણની ભેગી આખી આ એક સીટ છે. ઓકે, તો હાલ જે પ્રમાણે આપણે વાત કરી કે 3 કોર કેબલ હોય તો એમાં દરેકની સીટ અલગ અલગ હોય અને ત્રણની પણ ભેગી હોય. થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન બિટવીન કંડક્ટર એન્ડ સીટ, આ બધાની સીટ છે. પછી સીટના અંદર આર્મરિંગ આપેલું છે, આર્મરિંગ બધાનું ભેગું છે. ઓકે, અહીંયા આપેલો છે 3 કોર સ્ક્રીન્ડ કેબલ આર્મરિંગ કવરિંગ નોટ શોન. પેલામાં જે આર્મરિંગ હતું એ આમાં નથી, ડાયરેક્ટ આમાં શું છે સીથ આપેલી છે અને એના અંદર પછી જુદા જુદા કોડ છે 1, 2 ને 3. ઓકે, તો આ ટાઈપ્સનો કેબલ છે. પછી જોઈએ 66 kV સિંગલ કોર કેબલ ફોર હાઈ વોલ્ટેજ 66 kV મોર એન્ડ મોર સિંગલ કોર કેબલ ઇઝ યુઝડ, એટલે કે 66 kV ને એના કરતાં વધારે હોય તો સિંગલ કોર કેબલ યુઝ કરીએ છીએ. કેબલ યુઝ ફોર હાઈ વોલ્ટેજ 220 kV નેસેસરી ટુ એવોઇડ ધ કેબલ આયોનાઇઝેશન, એટલે કે 220 kV જે હાઈ વોલ્ટેજ હોય તો કેબલનું આયોનાઇઝેશન દૂર થાય એવો ટ્રાય કરવો જોઈએ. ઇટ ઇઝ ડન બાય પ્રિવેન્ટિંગ ધ ફોર્મેશન ઓફ વોઇડ ઇન કેબલ બાય યુઝ ઓફ વેરી થિન ફિલ્મ ઓર ઓઇલ અંડર પ્રેશર. ઇટ ઇઝ નોન એઝ ઓઇલ ફિલ્ડ કેબલ, એટલે કે શું થાય કે ફોર્મેશન વોઇડનું ફોર્મેશન દૂર કરવું હોય તો ઓઇલ ફિલ્ડ કરેલું હોય કેબલમાં તો એવા કેબલને શું કહેવાય? ઓઇલ ફિલ્ડ કેબલ. અ હોલો કંડક્ટર ઓફ અ સોફ્ટ ડ્રોન
stranded copper fed by oil reservoir placed at interval along the line. એટલે hollow conductor of a soft drawn stranded copper fed by oil preservative placed at the interval along the line. એટલે કે આખી લાઇનના જે ઇન્ટરવલ હોય એમાં સોફ્ટ ડ્રોન સ્ટ્રેન્ડેડ કોપર મૂકેલું હોય. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જોઈએ બીજા ટાઈપ્સના કેબલ. Impregnated paper is used for insulation and lead sheath and jute covering are used to give waterproofing. એટલે કે વોટરપ્રૂફિંગ આપવા માટે જ્યુટ અને લીડ શીથનું કવર આપેલું છે. આ ફિગરો આપેલી છે બે કેબલની. જોઈએ ઓઇલ ફિલ્ડ કેબલ. ઓકે, આ એક ઓઇલ ફિલ્ડ કેબલ આપેલો છે, બરાબર. તો એમાં જો અંદર એકદમ અંદર શું છે, ઓઇલ ભરેલું હોય. આ જે જગ્યા બતાવે છે એમાં શું છે, ઓઇલ ભરેલું છે. એના બાદનો ભાગ છે કંડક્ટર છે. પછી ઇમ્પ્રિગેન્ટેડ પેપર મૂકેલું હોય અહીંયા પેપર મૂકેલું હોય અને બાદનો ભાગ સીટ છે. તો ઓઇલ ફિલ્ડ કેબલ આખું આ રીતનું કંડક્ટરના અંદરના ભાગમાં ઓઇલ ભરેલું હોય, પછી કંડક્ટર હોય, પેપર મૂકેલું હોય અને બહાર આખી સીટ આપેલી હોય. ઓકે, બીજું તમને આપેલું છે 66 kV સિંગલ કોર કેબલ. 66 kV સિંગલ કોર કેબલમાં જોઈએ તો એકદમ બહારનું જે લેયર છે એ જ્યુટ કવરિંગનું આ લેવલ છે. એના અંદર શું આપેલું છે, શીટ આપેલી છે. પછી મેટાલિક પેપર મૂકેલું છે, ઇન્સ્યુલેશન પેપર મૂકેલું છે અને દરેકના અંદર આ બધા જુદા જુદા કંડક્ટર મૂકેલા છે. કે 66 kV સિંગલ કોર કેબલ હોય તો એનું કન્સ્ટ્રક્શન આવું હોય કે સૌથી બહાર જ્યુટ કવરિંગ હોય, એના ઉપર શીથ હોય, પછી મેટાલિક પેપર મૂકેલું હોય, ઇન્સ્યુલેશન હોય અને પછી દરેકના અંદર જુદા જુદા કંડક્ટર હોય. ઓકે, તો આ બધા જુદા જુદા ટાઈપ્સના કંડક્ટરની ડેફિનેશન કેબલની ફિગરો આપેલી છે. પ્રેશર કેબલ આર સોલિડ 3-core H-type single sheathed cable. This type of cable with triangular sheath is inserted in welded steel pipe and made gas tighted. એટલે કે વેલ્ડિંગ કરેલી પાઇપો હોય એમાં ગેસથી ફિટિંગ કરેલું હોય કેબલમાં. ધીસ ટાઈપ ઓફ કેબલ વિથ ટ્રાયંગ્યુલર શીટ ઇઝ ઇન્સર્ટેડ. એટલે કે ત્રિકોણાકાર શીટ સ્ટીલની વેલ્ડિંગ કરીને મૂકેલું હોય કે ગેસ ટાઇટ વેલ્ડિંગ કરીને. નાઇટ્રોજન ઇઝ ફિલ્ડ ઇન પાઇપ એટ 12 to 14 kg પર સેમી સ્ક્વેર ઇન પ્રેશર. એટલે કે અંદર ગેસ કેબલમાં શું હોય કે નાઇટ્રોજન ગેસ મૂકેલો હોય, 12 થી 14 કિલોગ્રામ પર સેમી સ્ક્વેર પ્રેશર. બહારથી પ્રેશર મેક્સ void small by compression and reduce the ionization. એટલે કે પ્રેશર શું કરશે કે વોઇડને સ્મોલ કરીને આયોનાઇઝેશન ઓછું કરશે. ગેસ કેબલ આર યુઝ ડ્રાય ઓર oriented paper and nitrogen gas under pressure of 40 kg per semi square inside the lead sheath stop ionization. એટલે કે આયોનાઇઝેશન સ્ટોપ કરવા માટે ગેસ 14 kg પર સેમી સ્ક્વેરના પ્રેશર બહારથી ગેસ ભરેલો હોય. ઇટ ઇઝ યુઝ એટ વેરી હાઈ વોલ્ટેજ કેબલ. તો હાઈ વોલ્ટેજ કેબલ હોય તો એમાં આવા ઓઇલ ફિલ્ડ અથવા ગેસ ફિલ્ડ કેબલો યુઝ કરેલા હોય છે. ઓકે, તો અહીંયા આપણે આજે જોયું ટાઈપ્સ ઓફ કેબલ, જુદા જુદા ટાઈપ્સના કેબલ કેવા હોય, એનું કન્સ્ટ્રક્શન શું હોય, કેબલના અંદરના દરેક ભાગમાં કેબલ શું શું પ્રોટેક્શન આપેલું હોય, શેના માટે કેટલું પ્રોટેક્શન આપેલું હોય. તો આપણે સૌપ્રથમ જોઈએ તો 3-core બેલ્ટેડ કેબલ 11 kV સુધી હોય તો એ કેબલ યુઝ કરતા હતા. એમાં જ્યુટ કવરિંગ હોય બહારનું, પછી લીડ શીથ આપેલું હોય, ટેપિંગ મૂકેલું હોય ને એના પછી અંદર જુદા જુદા
કેબલો મૂકેલા હોય, કંડક્ટર મૂકેલા હોય, તો એ દરેક કંડક્ટરના પ્રોટેક્શન માટે શું શું આપેલું હોય છે, મિકેનિકલ સ્ટ્રેન્થ હોય તો એ શેનાથી આવશે, લીડ સીટ જે એન્ક્લોઝ કરેલું હોય એના લીધે કેબલનો મોઇશ્ચર અથવા તો બીજી રીતે મિકેનિકલ પ્રોટેક્શન મળે. અને જ્યુટ કવરિંગ એ શું આજુબાજુના જુદા જુદા કમ્પાઉન્ડો મટીરિયલ હોય તો એના લીધે પ્રોટેક્શન આપવા માટે કેબલને જ્યુટ કવરિંગ આપેલું હોય છે. તમે જોતા હોય છે ને પહેલાં આપણે ચેનલ ડીશ આવતો હોય છે, તો એ આપણે વાયર ખોલીએ તો પહેલાં ઉપર રબર હોય ને એના પછી એક સ્ટીલની જાળી જેવું આવતું હોય છે, તો એ ટાઈપ્સના બધા પ્રોટેક્શન આપેલા હોય છે. બીજું જોઈએ આપણે એસએલ કેબલ, તો એસએલ કેબલમાં બી શું છે કે દરેક 3 કોર કેબલ હોય તો દરેક કોર માટે અલગ અલગ આર્મરિંગ આપેલું હોય, સીથ અલગ અલગ આપેલી હોય, બરાબર. એના પછી 66 kV અથવા એનાથી વધારે હાઈ વોલ્ટેજ કેબલ હોય તો શું થાય, તો એમાં ઓઇલ ફિલ્ડ અને ગેસ ફિલ્ડ કેબલ જોયા. ઓકે, તો આ લેક્ચરમાં ટાઈપ્સ ઓફ કેબલમાં આટલું જોયું છે. એના પછી આપણે આગળના લેક્ચરમાં બી આ કેબલને લગતો ટૉપિક છે કે કયો કેબલ યુઝ કરવો, એનું ચોઈસ કઈ રીતે કરવી. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ જોઈશું આગળના લેક્ચરમાં.